नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं गौतमोनि मंगलं कुंकुमधारी विजेन्द्रमोसु मंगलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराधार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થની ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. આપણે 8 અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 9મી અનુપ્રેક્ષા નિર્જરા અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ગાથા 102. હવે નિર્જરા અનુપ્રેક્ષાનું વર્ણન કરે છે. ગાથા 102 સંસ્કૃતમાં આ રીતે છે. દ્વાદશ વિધેન તપસા નિદાન રહિતસ્ય निर्जरा भवति वैराग्य भावनात् निरहंकारस्य ज्ञानीन. એના અર્થમાં કહે છે કે જ્ઞાની પુરુષને 12 પ્રકારના તપથી કર્મોની નિર્જરા થાય છે. નિર્જરાની વાત છે ને, કેવી રીતે નિર્જરા થાય છે, કોને થાય છે? અજ્ઞાનીને નિર્જરા નથી થતી, જ્ઞાનીને નિર્જરા થાય છે. અજ્ઞાનીને નિર્જરા થતી નથી, કેમ કે એને તો વિપાક નિર્જરા થાય છે. એટલે જે કર્મ ઉદયમાં આવ્યું છે એની સ્થિતિ પૂરી થાય છે એટલે ખરી જાય છે, અને એ ઉદયમાં આવ્યું છે તો એની સાથે જોડાઈ અને નવા કર્મ બાંધે છે. એટલે એમાં ક્યાં એને નિર્જરા થઈ? જૂના કર્મ ખરે નવા બંધાઈ જાય. કેટલીક વખત તો જૂના જેટલા ખરે એના કરતા વધારે નવા બંધાઈ જાય. એટલે અજ્ઞાનીને ક્યાં નિર્જરા છે? એને વિપાક નિર્જરા થાય એથી શું સાથે નવા બાંધે છે ને. અહીંયા તો એવી નિર્જરાની વાત છે કે જેને કારણે એને કર્મનું બેલેન્સ ઘટી જાય, કર્મ ઘટી જાય, બુદ્ધિની વૃદ્ધિ થઈ જાય, એ નિર્જરાની વાત કરવાની છે. એટલે પહેલો જ શબ્દ અહીંયા મૂક્યો કે જ્ઞાની પુરુષને, ગમે તેને નિર્જરા નથી થતી, જ્ઞાની પુરુષને નિર્જરા થાય છે. અને કઈ રીતે થાય છે? તો કે 12 પ્રકારના તપથી કર્મોની નિર્જરા થાય છે. 6 પ્રકારે બાહ્ય તપ છે, 6 પ્રકારે અભ્યંતર તપ છે. એમ કુલ 12 પ્રકારે તપ કહેવામાં આવ્યા છે. અને જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવને એ 12 પ્રકારના તપથી કર્મોની નિર્જરા થાય છે. કેવા જ્ઞાનીને થાય છે? હવે જો સ્પષ્ટતા કરી છે. જે નિદાન અર્થાત ઇન્દ્રિય વિષયોની વાંછા રહિત હોય તથા અહંકાર અભિમાનથી રહિત હોય તેને નિદાન એટલે કે ઇન્દ્રિય વિષયોની વાંછા રહિત, નિદાન રહિત હોય. ઇન્દ્રિય વિષયોની વાંછા જે છે નિદાન છે. પોતે જે તપ કરે છે તે તપને કારણે એના ફળ સ્વરૂપે કાંઈ પણ ઈચ્છા કરવી, ઇન્દ્રિયના વિષયો જ છે ને બધા. લૌકિકમાં જે કંઈ છે બધા ઇન્દ્રિયના વિષયો જ છે. તો એમાંની કાંઈ પણ ઈચ્છા કરવી એ નિદાન છે. તો એવા નિદાન રહિત હોય અને તપનું અભિમાન અહંકાર ન હોય. એટલે નિદાન રહિત અને અહંકાર અભિમાનથી રહિત હોય તેને નિદ્રા થાય છે. ને વળી શા વડે નિદ્રા થાય છે? તો કે છે કે વૈરાગ્ય ભાવનાથી, અર્થાત સંસાર દેહ ભોગ પ્રત્યે વિરક્ત પરિણામોથી નિદ્રા થાય છે. વૈરાગ્ય ભાવનાનો અર્થ કરે છે કે સંસાર, દેહ અને ભોગ આ 3 પ્રત્યે વિરક્ત ભાવના,
એના પ્રત્યે વિરક્ત ભાવના એટલે એના પ્રત્યે રસ નથી, એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે, એ પોતાને છોડવા લાયક છે. સંસાર દેહ ભોગ એટલે એનું લક્ષ છોડવા લાયક છે. એનાથી વિપરીત પોતાના શુદ્ધ આત્માનું લક્ષ કરવા લાયક છે. એવી જેની ભાવના છે એવા જ્ઞાની પુરુષને એ સંસાર દેહ અને ભોગ પ્રત્યે વિરક્ત પરિણામો થાય છે અને સ્વરૂપના લક્ષ્ય જ એને પરિણામો થાય છે. એને કોઈ ઇન્દ્રિયના વિષયોની વાંછા ઈચ્છા નથી અને જે તપ કરે છે તો એમાં એ સહજ છે, એમાં એને અહંકાર અભિમાન નથી, ત્યારે નિદ્રા થાય છે. ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડાએ બહુ સરસ રીતે વિસ્તાર કરીને સમજાવ્યું છે. કે છે કે તપ વડે નિદ્રા થાય છે, પણ જે જ્ઞાન સહિત તપ કરે તેને થાય છે. જ્ઞાન સહિત તપ કરે તેને થાય છે. કેમ કે શરીરની ક્રિયાથી નિદ્રા થતી નથી. શરીરની ક્રિયાથી તો બંધ પણ થતો નથી. શરીરની ક્રિયાથી કઈ બંધ થતો નથી. પુણ્યનો બંધ કે પાપનો બંધ શરીરની ક્રિયાથી નથી થતો, એના ભાવ પ્રમાણે એનો બંધ થાય છે. તો એ જ રીતે શરીરની ક્રિયા જે કંઈ થાય એ બધી શરીરને વિશે રહે, એ પૂતગલની ક્રિયા કહેવાય. એનાથી આત્માને કાંઈ લાભ કે નુકસાન કાંઈ થાય નહીં. શરીરની ક્રિયાથી કાંઈ થતું નથી. પણ એની સાથે રહેલો ભાવ, એ ભાવથી નુકસાન છે. ભાવ એનો કેવો છે એ પ્રમાણે છે. એટલે ઉપવાસ કરે તો એ તપ થયું, પણ ક્યારે તપ થયું કહેવાય કે અંદરમાં એટલું વિરક્તપણું હોય, શરીર પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ હોય અને ઉપવાસને સહજ સમજે કે આ તો કાંઈ મારું કાર્ય જ નથી. આહાર લેવાનો ભાવ એ કાંઈ મારો ભાવ હોઈ શકે નહીં. અને એમ કરી અને જ્યારે એ ઉપવાસ કરે છે તો એને એનું ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા કહે છે કે તપ વડે નિદ્રા થાય છે, પણ જે જ્ઞાન સહિત તપ કરે તેને થાય છે. અજ્ઞાન સહિત વિપરીત તપ કરે તેમાં હિંસા આદિક હોવાથી એવા તપથી તો ઉલટો કર્મ બંધ થાય છે. અજ્ઞાન સહિત કરે, હઠ કરીને કાંઈ પણ કરે, ચડસા ચડસીએ કરે, પેલા એ આમ કર્યું તો હું પણ આમ કરું, હું ના કરું તો પછી મારું બરાબર ન દેખાય. આ અનેક પ્રકારના જે ભાવ જે છે એ બધા ભાવ એ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ એ જગતમાં મોટામાં મોટું પાપ છે. એના સહિત જે કંઈ તપ વગેરે થાય એમાં તો એને કર્મનો બંધ થાય છે. વળી તપ વડે અભિમાન કરે, મદ પોષે, તપ વડે મદ કરે, બીજાને ન્યૂન્ય ગણે, નાના ગણે, બીજાઓને જે તપ નથી કરતા એને નાના ગણે, કોઈ પૂજા આદિક ન કરે તો તેના પ્રત્યે ક્રોધ કરે, તો એવા તપથી તો બંધ જ થાય છે, કર્મનો બંધ જ થાય છે. ગર્વ રહિત તપથી જ નિર્જરા થાય. અભિમાન વિના આત્માના લક્ષ્ય જ જે તપ કરવામાં આવે એનાથી નિર્જરા થાય. જ્ઞાનીને એવી નિદ્રા થાય છે, જ્ઞાનીને એવા તપ હોય છે. વળી તપથી આ લોક પરલોકમાં પોતાના ખ્યાતિ, લાભ, પૂજા અને ઇન્દ્રિયના વિશે ભોગ ઈચ્છે તેને તો બંધ જ થાય. આ નિદાન કહેવાય. આ લોકમાં ને પરલોકમાં કાંઈ પણ એનું એવું ફળ ઈચ્છે કે કોઈ પ્રકારે લાભ થાય એમ ઈચ્છે, પોતાની ખ્યાતિ થાય કે બધા પોતાને માન આપે, પોતાની પૂજા કરે, આવું કાંઈ પણ ઈચ્છે કે ઇન્દ્રિયના વિષયો ઈચ્છે તો એનાથી તો એને બંધ જ થાય. એ નિદાન કહેવાય. નિદાન રહિત તપથી જ નિદ્રા થાય. પણ જે સંસાર દેહ ભોગમાં આસક્ત થઈ અને તપ કરે તેનો તો આશય જ શુદ્ધ હોતો નથી. એમાં એને તો કંઈક સંસાર એટલે એના જે રાગ દ્વેષના ભાવ જે છે ને એ સહિત એ તપ કરે છે તો રાગ દ્વેષનું પોષણ કરે છે
દેહમાં આત્મબુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે અને તપ કરે છે તો દેહને વિશે કાંઈક એ વિચારે છે. ભોગ તપ કરી અને ભોગની ભાવના, ભોગનું પોષણ, એવા ભોગની પ્રાપ્તિ થાય ઇન્દ્રિયોના વિષયોની, એની કોઈ પણ પ્રકારે આસક્તિ છે તો એનો આશય એ આસક્તિમય જ છે, એનો આશય શુદ્ધ હોતો નથી. તેથી તેને નિજરા પણ થતી નથી, ઉલટા કર્મનો બંધ થાય છે. નિજરા તો વૈરાગ્ય ભાવનાથી જ થાય છે એમ જાણવું. અને પછી 103 ની અંદર નિજરા કોને કેવી તે કહે છે. તો ગાથા 103 આપણે લઈએ છીએ. સર્વેષા કર્મણા શક્તિ વિપાક ભવતી અનુભાગ તદંતરમ તુ શટનમ કર્મણા નિજરા જાનીહી. એના અર્થમાં કહે છે કે સમસ્ત જે જ્ઞાનાવરણ આદિ 8 કર્મની શક્તિ એટલે ફળ દેવાના સામર્થ્યનો વિપાક થવો, એ ઉદય થવો, એ કર્મનો ઉદય. 4 ઘાતી કર્મ જ્ઞાનાવરણ આદિ અને 4 અઘાતી કર્મ, એ 8 કર્મની શક્તિ એટલે કે એની ફળ દેવાની જે શક્તિ જે છે કર્મની, એ સામર્થ્ય, એનો વિપાક, એનો ઉદય, એવો ઉદય થવો તેને અનુભાગ કહીએ છીએ. એની જેટલી શક્તિ છે કર્મની ફળ દેવાની જે શક્તિ, એને અનુભાગ કહેવાય. અને ઉદય આવીને તુરત જ તેનું ખરવું, જરવું થાય તેને એ ભવ્ય તું કર્મની નિર્જરા જાણ. પછી એ ફળ આપી અને ખરી જાય એટલે કે કર્મને રજકણો કર્મ રૂપે રહે નહીં અને છૂટા પડી જાય તો એને કર્મની નિજરા કહે છે. ભાવાર્થમાં કહે છે કે કર્મ ઉદય આવીને ખરી જાય તેને નિજરા કહીએ છીએ. અને તે નિજરા 2 પ્રકારની છે તે કહે છે. તો 2 પ્રકારની નિજરા જે છે એને માટે ગાથા 104 કહે છે કે સા પુનઃ દ્વિવિધા જ્ઞેયા સ્વકાલ પ્રાપ્તા તપસા ક્રિયમાણા ચાતુર્ગતિ કાના પ્રથમા વ્રતયુક્તાના ભવેત દ્વિતીયા. એના અર્થમાં કહે છે કે ઉપર કહેલી નિર્જરા 2 પ્રકારની છે. એ નિર્જરા કહેવામાં આવી જે કર્મ ઉદયમાં આવે, ફળ આપીને ખરી જાય, તો એ કર્મની નિર્જરા એ 2 પ્રકારની છે. એક તો સ્વકાળ પ્રાપ્ત અને બીજી તપ વડે થાય તે. કહ્યું છે ને ગાથામાં કે સા પુનઃ દ્વિધા જ્ઞેયા સ્વકાલ પ્રાપ્તા તપસા ક્રિયમાણા. એટલે એક નિજરા કેવી છે? સ્વકાળ પ્રાપ્ત. અને બીજી નિજરા તપ વડે થાય તે. તેમાં પ્રથમની સ્વકાળ પ્રાપ્ત નિજરા તો 4 ગતિના જીવોને થાય છે. સ્વકાળ પ્રાપ્ત નિજરા એટલે કે એની સ્થિતિ જે છે એ પૂરી થઈ જાય એટલે એ આપોઆપ એ કર્મને રજકણો કર્મ રૂપે રહે નહીં, એનું નામ સ્વકાળ પ્રાપ્ત નિજરા કહેવાય. એને બીજી રીતે કહીએ તો એને સ્વવિપાક નિજરા પણ કહેવામાં આવે. એનો વિપાક આવ્યો છે ને પછી વિપાક સહિત એની નિજરા થાય છે, તો એ સ્વકાળ પ્રાપ્ત નિજરા. અને એવી નિજરા તો 4 ગતિમાં બધા જીવોને થાય છે. તથા બીજી જે નિજરા કહેવામાં આવી તપ વડે થાય છે તો તે વ્રતયુક્ત જીવોને થાય છે. એ વ્રતયુક્ત જીવોને થાય છે, એ તપથી થાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે નિજરા 2 પ્રકારની છે. તેમાં જે કર્મ સ્થિતિ પૂરી થતા કર્મ ઉદયમાં આવી એનો રસ આપી અને ખરી જાય તેને તો સ્વવિપાક નિજરા કહીએ છીએ. અને એ સ્વકાળ પ્રાપ્ત નિજરા કહેવાય. એ સ્વવિપાક નિજરા કહો કે સ્વકાળ પ્રાપ્ત નિજરા કહો. આ નિજરા તો સગળા જીવોને થાય છે, 4 ગતિમાં રહેલા બધા જીવોને થાય છે. તથા
બીજી નિદ્રા જે તપ વડે થાય છે, તો કહે છે કે તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાક નિદ્રા કહીએ છીએ, અને તે વ્રત ધારીને થાય છે. જેમને વ્રત અંગીકાર કર્યા છે એમને એ થાય છે. એમાં પછી મુનિઓને જે ઉદીર્ણા થાય છે એ વાત પણ આવી ગઈ. તો આ 3 ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે પહેલા લઈએ. બીજા અનુપેક્ષા ગાથા 102 ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે કે 12 પ્રકારના સાચા તપ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. સૌથી પહેલી વાત એ લીધી, કેમ કે પહેલી આ ગાથાની અંદર 12 પ્રકારના તપથી નિદ્રા થાય એમ કહેવામાં આવ્યું, એટલે ગુરુદેવ પહેલી તો એ સ્પષ્ટતા કરે છે કે ભાઈ 12 પ્રકારના તપ કોને હોય? તો 12 પ્રકારના તપ સમ્યક દ્રષ્ટિને જ હોય, સાચા તપ. ભલે બીજા બધા તપ તો કરે, પણ જે તપ દ્વારા નિદ્રા કહેવામાં આવી છે એવા તપ તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિના વ્રત તપને બાળ તપ અને બાળ વ્રત કયા છે. માટે કહ્યું કે જ્ઞાની પુરુષોને 12 પ્રકારના તપથી કર્મોની નિદ્રા છે. મૂળ ગાથાની અંદર જ એ વાત તો કહેવામાં આવી ને, જ્ઞાની પુરુષોને, અર્થમાં કહ્યું ને, જ્ઞાની પુરુષને 12 પ્રકારના તપથી કર્મોની નિદ્રા થાય છે. આ વાત જે કહી એનો જ વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. ગુરુદેવ શું કે છે કે 12 પ્રકારના સાચા તપ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિના વ્રત તપને બાળ તપ અને બાળ વ્રત કયા છે. માટે કહ્યું કે જ્ઞાની પુરુષોને 12 પ્રકારના તપથી કર્મોની નિદ્રા છે. કેવા છે જ્ઞાની? કહે છે કે જેને નિદાન છૂટી ગયું છે, એટલે કે પર વિષયોની વાંછા છૂટી ગઈ છે અને સ્વ વિષયમાં એકાગ્રતા કરે છે. નિદાન છૂટી જવું એ બહુ મોટી વાત છે. અંશે પણ અંદરમાં એવો વિકલ્પ પણ ન ઉઠવો તપના ફળનો, એવી વાત એ કઈ સામાન્ય વાત નથી. જેને સ્વરૂપનું લક્ષ્ય થયું હોય, સ્વ વિષયમાં એકાગ્રતા કરતો હોય, એને જ વિષયોની વાંછા છૂટી જાય. 5 ઇન્દ્રિયના વિષયો કેટલા? પાર વગરના વિષયો. 5 ઇન્દ્રિયના વિષયો કેટલા? દરેક ઇન્દ્રિયના વિષયો પાર વગરના વિષયો. એમાંનો કોઈ વિષય એને રંજિત ન કરી શકે, કોઈ વિષય માટે એને આસક્તિ ન થાય, કોઈ વિષય સેવવાની, એને ભોગવવાની એને ઈચ્છા ન થાય. એ કઈ સામાન્ય વાત નથી પ્રભુ, બહુ મોટી વાત છે. અને એમ થાય તો જ સાચા અર્થમાં એને નિદાન છૂટી ગયું એમ કહેવાય. નહીં તો અંશે કાંઈક ને કાંઈક નિદાન પડ્યું હોય. કે છે કે જેને નિદાન છૂટી ગયું છે, એટલે કે પર વિષયોની વાંછા છૂટી ગઈ છે અને સ્વ વિષયમાં એકાગ્રતા કરે છે. કેમ કે કેટલાક એમ કહે કે અમે ભાઈ તપ કરીએ છીએ પણ અમને કોઈ એવી અમને નિદાન નથી. પણ ભાઈ નિદાન નથી એમ તું કેમ કહી શકે? સ્વમાં તને એકાગ્રતા થતી હોય અને વિષયોની ખરેખર વાંછા છૂટી ગઈ હોય, વિષયોને તે જીતી લીધા હોય, અને સમ્યક્ત્વ પ્રગટ થયું હોય તો માની શકાય. એ તો સમ્યક્ત્વ નથી. અને હજી બહારના વિષયો જે છે એની અંદર કોઈક રીતે કાંઈક રીતે એમાં સુખની બુદ્ધિ હોય, અથવા તો ઈષ્ટ અનિષ્ટ એવી પણ બુદ્ધિ થતી હોય, તો પછી વિષયોને ક્યાં જીત્યા છે? અને વિષયો જીતાયા નથી તો ઊંડે કોઈક વિષયની અંદરમાં ઈચ્છા પડી જ હોય, અને એવી ઈચ્છા પડી છે અને તપ કરે છે તો એ નિદાન તો થઈ જ જવાનું છે. જાણે અજાણે પણ એમ જ થઈ રહ્યું છે. ગુરુદેવ કહે છે કે જેને નિદાન છૂટી ગયું છે, એટલે કે નિદાન છૂટી ગયું એનો અર્થ ગુરુદેવ જે કર્યો છે એ મહત્વનો છે. જેને નિદાન છૂટી ગયું છે એટલે કે પર વિષયોની વાંછા છૂટી ગઈ છે અને સ્વ વિષયમાં એકાગ્રતા કરે છે. સ્વ વિષય તો પોતાનું સ્વરૂપ છે ને, એમાં એકાગ્રતા કરે નહીં ત્યાં સુધી એને બહારના કોઈક વિષયમાં કાંઈક ને કાંઈક પ્રમાણમાં રસ તો છે જ.
સ્વ વિષયમાં જેને એકાગ્રતા જે થતી જ હોય અને ખરેખર પર વિષયની કાંઈ કરતા કાંઈ ઈચ્છા ન હોય તો એ આખો દિવસ એ ધ્યાન વગેરેમાં જ ગાણે, માત્ર ને માત્ર પોતાનું સ્વરૂપ, એ સિવાય બીજી વાતમાં એને રસ ન પડે. એ સ્વ વિષય તો ત્યાં આત્માને વિષય છે કે બીજે ક્યાંય છે? સ્વ વિષય શાસ્ત્રમાં નથી, સ્વ વિષય પ્રતિમામાં નથી, સ્વ વિષય મંદિરમાં નથી. સ્વ વિષય ક્યાં છે? સ્વ વિષય તો પોતાના સ્વરૂપને વિશે છે, અને એ સ્વરૂપને વિશે જ એકાગ્રતા કર્યા કરે ત્યારે એમ માની શકાય કે ખરેખર એને જગતના કોઈ પદાર્થની રુચિ નથી. સ્વ વિષયમાં એકાગ્રતા કોઈ સામાન્ય વાત નથી. એ તો એક વાતને આપણે જરાક ગંભીરતાથી લઈએ તો ખ્યાલ આવે કે આપણે ક્યાં ઊભા છીએ અને આપણે ક્યાં જવાનું છે. શું કહે છે ગુરુદેવ? સ્વ વિષયમાં એકાગ્રતા કરે છે જેને નિદાન શલ્ય, માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય હોય તેને તો શ્રાવકપણું કે મુનિપણું હોતું નથી. ગાથામાં નિદાનની વાત કરી છે, પણ નિદાન તો શલ્ય છે, અને એ વાત 3 પ્રકારના શલ્યો છે, માયા શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. એ ત્રણેય શલ્યો, એ 3 શલ્ય છે, એ જાય ત્યારે તો એને શ્રાવકપણું હોય, ત્યારે તો એને શ્રાવકપણું હોય. નિદાન શલ્ય, માયા શલ્ય અને મિથ્યાત્વનું શલ્ય ગયું. સૌથી પહેલું મિથ્યાત્વ જવું જોઈએ, અને પછી સાથે ને સાથે નિદાન શલ્ય અને માયા શલ્ય જાય. સ્વ વિષયમાં એકાગ્રતા કરે, વારંવાર એકાગ્રતા કરે, અને પછી એ વ્રત ધારણ કરે છે, તો એવો સાચો સમ્યક દ્રષ્ટિ જે છે એ સાચો શ્રાવક છે. અને એથી આગળ વધી અને દીક્ષા લે છે, તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે, તો એ નિર્ગ્રંથ મુનિ છે. અહીંયા કહે છે કે જેને નિદાન શલ્ય, માયા શલ્ય અને મિથ્યાત્વ શલ્ય હોય તેને તો શ્રાવકપણું કે મુનિપણું હોતું નથી. આમાંનું કાંઈ હોવું જોઈએ નહીં. શ્રાવકને પણ નહીં, મુનિની તો વાત જ નથી. મુનિની તો હોય જ નહીં. વિષયોની વાંછા ન હોય, વિષયોની વાંછા ન હોય, અને પરની ક્રિયાનો અહંકાર ન હોય. પરની ક્રિયાનો અહંકાર, અમે કર્યું, અમે ન હોત તો આ થાત જ નહીં. પરની ક્રિયાનો અહંકાર આ જીવને અનાદિથી ચાલ્યો આવે છે. એ પરમાત્મા, આ બહુ મોટી ભૂલ મારી થઈ છે. કેમ કે પરની ક્રિયા હું કરી શકું છું, પરની ક્રિયા હું કરી શકું છું, એ ભાવ જ ખોટો છે, એ ભાવ જ મિથ્યા ભાવ છે, અને એને કારણે જ હું 12માં રહી જઉં છું. જ્યાં સુધી હું પરની ક્રિયા કરી શકું છું એવો મને વિકલ્પ છે, એવો મને અંદરમાં ઊંડે પણ ભાવ વર્તે છે કે હું આટલું તો કરી શકું, તો સમજવાનું કે હું મારા સ્વરૂપમાં જઈ શકવાનો જ નથી. કેમ કે બહાર જ રહેવાનું છે. જે કરી શકું છું એ તરફનું વલણ થયા વિના રહેશે જ નહીં. પણ સદંતર બંધ થઈ જાય એ વાત, એ દરવાજો જ બંધ થઈ જાય કે ના, પરમાં તું કાંઈ કરી શકતો જ નથી, પાછો વળી જા. પરમાં તું કાંઈ કરી શકતો નથી, તું આ દરવાજેથી પાછો ફરી જા. કોઈ જગ્યાએ કોઈ કાંઈ કરવા જ દે નહીં, અને એમ કે તું આમાં કાંઈ કરી શકતો જ નથી. ત્યારે આ જીવ પાછો ફરે છે, તો સ્વ તરફ વળે છે. ખરેખર હું પરમાં કાંઈ કરી શકતો નથી. હે પ્રભુ, મને આ વાતનો ખ્યાલ હજી સુધી કેમ ના આવ્યો? અને પરનું કરતું તો માનીને તો હું 12માં રખડ્યો છું. આ મોટી વાત છે ગુરુદેવ. આ નાની વસ્તુ જે આપણને કહેતા હોય એવું લાગે, પણ એમાંની એક વાતને પણ ગંભીરતાપૂર્વક લઈએ ને તો આપણને ખ્યાલ આવે કે વાત નાની નથી. તો ગુરુદેવ એવો ક્ષયોક્ષમ છે, એટલે સરળતાથી ભાવ આવી જાય છે. પણ એક ભાવને પણ સાચી રીતે પકડવામાં આવે, ગુરુદેવ કહે છે ને કે ન્યાલ થઈ જવાય, એવી જ વાત છે. ન્યાલ થઈ જવાય એવું છે. ગુરુદેવ કહે છે કે જેને નિદાન શલ્ય, માયા શલ્ય અને મિથ્યાત્વ શલ્ય હોય તેને તો શ્રાવકપણું કે મુનિપણું હોતું નથી. વિષયોની વાંછા ન હોય, અને પરની ક્રિયાનો અહંકાર ન હોય, પરની ક્રિયાનો અહંકાર ન હોય. ચૈતન્યનું ભાન કરીને તેની ભાવનામાં, એટલે ચૈતન્યની ભાવનામાં એકાગ્રતા હોય, તેને જ નિદ્રા થાય છે. બાકી કાંઈ નિદ્રા થતી નથી. કેવા પરિણામથી નિદ્રા થાય છે? તો કે છે કે ચૈતન્યના ધ્યાન વડે સંસાર, દેહ, ભોગ એ ત્રણેયથી વિરક્ત પરિણામ થાય છે.
તે પરિણામોથી નિદ્રા થાય છે. સંસાર, દેહ અને ભોગથી વિરક્ત થઈ અને ચૈતન્યનું ધ્યાન કરે છે, પણ એ સંસારથી, દેહથી અને ભોગથી વિરક્ત થયો છે, તો એના પરિણામ જે થાય છે એમાં એને નિદ્રા થાય છે. ભવ, તન, ભોગ. સંસાર એટલે ભવ, દેહ એટલે તન અને ભોગ. તો એ ત્રણથી વિરક્તિનું વર્ણન ઘણે ઠેકાણે આવે છે. આત્માનો ઉદય ભાવ એ સંસાર છે. ઉદય ભાવ એ જ સંસાર છે. કર્મના ઉદય આવ્યા, એ ઉદય સાથે જોડાય છે, અને એનો જે ભાવ છે એ ઉદય ભાવ છે, ઔદયિક ભાવ છે. એને કારણે એને કર્મના બંધ પડે છે, અને એ જ એનો સંસાર છે. 5 ભાવ કહેવામાં આવ્યા છે ને, એમાં પરમ પારિણામિક ભાવ જે છે એ તો દ્રવ્ય છે. એ સિવાય 4 ભાવ જે છે તે પર્યાય છે. ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષૌપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ. એમાં ઉદય ભાવ અથવા તો ઔદયિક ભાવ જે છે એ તો સંસારનો ભાવ છે. એ સિવાયના જે 3 ભાવ કહેવામાં આવ્યા, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ધર્મના ભાવ છે. આત્માનો ઉદય ભાવ તે સંસાર છે. તેનાથી વિરક્ત થઈને ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એને નિદ્રા થાય છે. મુનિને દેહનો સંયોગ હોવા છતાં દેહથી ભિન્ન ચૈતન્ય તત્વનું ભાન અને એકાગ્રતા વડે દેહથી વિરક્ત થઈ ગયા છે. દેહથી ભિન્ન ચૈતન્ય તત્વ છે, અને એવા ચૈતન્ય તત્વનું એમને ભાન છે કે આ ચૈતન્ય તત્વ તે હું છું, અને એમાં એકાગ્રતા કરે છે. એટલે દેહથી વિરક્ત થઈ ગયા છે, અને તેમને નિદ્રા થાય છે. ગુરુદેવ કહે છે કે જેમ નાળિયેરમાં છૂટો ગોળો હોય, તેમ દેહમાં ભિન્ન ચૈતન્ય ગોળાનું ભાન કરીને તેના આનંદમાં જે ઠર્યો છે, એવા મુનિને તપ અને નિદ્રા હોય છે. નાળિયેરમાં અંદર ગોળો છૂટો પડી જાય છે, રાધીને તો ખખડે. એવી રીતે આ દેહ સાથે રહેલો ભગવાન આત્મા છે, એનું જેને લક્ષ થયું છે, એમાં એકાગ્રતા થઈ છે, અનુભૂતિ થઈ છે, એને તો એમાં જ ઠરવું થાય છે. એટલે આનંદમાં જ એ તો રહે છે. અને એમાં મુખ્યત્વે મુનિઓની વાત છે. તો એવા મુનિને તપ અને નિદ્રા હોય છે. આગળ કહે છે કે તપ વડે નિદ્રા થાય છે, પણ જે તપ જ્ઞાન સહિત હોય તે તપ વડે જ નિદ્રા થાય છે. મૂળ ગાથામાં વાત આવી, જ્ઞાન સહિત હોય એવા તપ વડે જ નિદ્રા થાય છે. જ્ઞાન સ્વભાવનું ભાન કરીને તેમાં ઉગ્રપણે સ્થિર થતા આહાર આદિની ઈચ્છા છૂટી ગઈ, તેનું નામ તપ છે. આહારની ઈચ્છા કેમ છૂટી ગઈ? આજે મોડું થવાનું છે એટલે આહારની ઈચ્છા છૂટી ગઈ. આજે કંઈક જમવાનું સારું નથી એટલે આહારની ઈચ્છા છૂટી ગઈ. કેમ આહારની ઈચ્છા આજે છૂટી ગઈ? આજે આહાર નથી લેવો એમ નિર્ણય આપણે કરીએ તો કેમ છૂટી ગઈ છે? આજે બધા આજે ઉપવાસ કરે છે એટલે આહારની ઈચ્છા છૂટી ગઈ છે. આહારની ઈચ્છા છૂટી કેમ ગઈ? અહીંયા કહે છે કે જ્ઞાન સ્વભાવનું ભાન કરી અને પછી એને નિર્ણય થાય છે, અરે આ આહાર, આ શરીર, એનાથી તો હું ભગવાન આત્મા છું, અને એમાં વધારે ને વધારે એ ખૂંટતો જાય છે, એમાં જે રોકાઈ રહે છે. એટલે સહજ રીતે આહારનો વિકલ્પ ઉઠતો જ નથી, અને એનું નામ તપ છે. કઈ સવારના પોરમાં ઉઠી અને મુનિઓ પચખાણ લે છે એવી વાત હોતી નથી. એમને તો ઘણી વાર તો દિવસોના દિવસો સુધી આહારનો વિકલ્પ ઉઠતો નથી ને બહાર જ્યાં રહ્યા છે ત્યાંથી બહાર આવતા નથી. જ્યાં ગુફામાં રહેતા હોય કે જંગલમાં રહેતા હોય ત્યાંથી લોક વસ્તી તરફ આવતા નથી. 2, 3, 4 દિવસ નીકળી જાય, અઠવાડિયું નીકળી જાય તો પણ બસ પોતાના ધ્યાનમાં મગ્ન હોય છે. સ્વરૂપમાં એકાગ્રતા વારંવાર થયા કરતી હોય છે. અંતર્મુહૂર્તમાં તો સ્વરૂપમાં રમણતા કરે છે. એવા મુનિઓને કઈ આજે હવે પછાણ એવી કોઈ વાત હોતી નથી. વિકલ્પ જ ઉઠતો નથી, આહારનો વિકલ્પ ઉઠતો નથી.
આહારની ઈચ્છા છૂટી ગઈ છે. આહાર લઈએ જ્યારે 2-4 દિવસે જ્યારે વિકલ્પ આવે છે તે આવે છે બહાર, અને એમને શુદ્ધ આહાર માટે આપણે આમંત્રણ આપીએ અને એમને આપણે ત્યાં લઈ જઈએ અને નવદા ભક્તિપૂર્વક આપણે એમને આહારદાન આપીએ છીએ ભક્તિભાવ સહિત, તો એ આહાર ગ્રહણ કરે છે અને પછી એ ત્યાં ને ત્યાં જ ચોવિહાર કરી અને ચાલ્યા જાય છે. અને કદાચ કોઈ વખત એવું બને કે એ આહારની અમને વિકલ્પ આવ્યો છે, બહાર નીકળ્યા છે અને એવો સંયોગ નથી બનતો, તો વૃત્તિને સંક્ષેપીને પાછા ચાલ્યા જાય છે, પાછા પોતાના સ્થાને જઈ અને પોતે એમ નથી થતું કે અમને આહાર ન મળ્યો, પાછા એ તો પોતાની મુસ્તીમાં આત્મામાં જ સુખ શાંતિ આનંદની દશામાં બિરાજી જાય છે. આવા મુનિઓની વાત ગુરુદેવે વારંવાર કરી છે. અહીંયા એ વાતને આપણે યાદ રાખી અને વાંચીએ તો ખ્યાલ આવે કે કેવી વાત કહેવા માંગે છે ગુરુદેવ. ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વભાવનું ભાન કરીને તેમાં ઉગ્રપણે, જો શબ્દ મૂક્યા છે એટલા આપણને ખ્યાલ આવે છે, ઉગ્રપણે સ્થિર થતા. કોણ થાય ઉગ્રપણે સ્થિર? મુનિઓ થાય છે. જ્ઞાન સ્વભાવનું ભાન કરીને તેમાં ઉગ્રપણે સ્થિર થતા આહાર આદિની ઈચ્છા છૂટી ગઈ, તેનું નામ તપ છે અને તેનાથી નિજરા થાય છે. બહારમાં હઠ કરીને આહાર આદિ છોડે અને અંદરમાં શાંતિનું ભાન ન હોય તે તો અજ્ઞાન તપ છે. અજ્ઞાનીને બાળ તપમાં તો મિથ્યાત્વ આદિ પોષાય છે અને ક્યારેક કોઈક પ્રકારે હિંસા થાય છે. તેવા તપથી તો કર્મ બંધાય છે, કદાચ શુભાવ છે તો એટલું પુણ્ય છે અને સાથે ને સાથે મિથ્યાત્વનું પાપ પણ હોય છે. દેવ આગળ સમજાવે છે કે પાર્શ્વનાથ ભગવાન કુમાર દશામાં હતા ત્યારે ફરવા નીકળ્યા, ત્યારે કમઠ તાપસ હોમ કરતો હતો, હવન હોમ કરતો હતો. તેમાં લાકડામાં સર્પ બળી રહ્યા હતા. પાર્શ્વનાથ ભગવાને તે જાણ્યું અને કહ્યું કે આમાં હિંસા થાય છે, આને તપ ન કહેવાય. પેલા તો એમ માનતા હતા કે અમે તપ કરીએ છીએ, આ બધા અન્ય મતની અંદર બધા હોમ હવન બધા એ બધું એને તપ કહે છે. એવું તો કોઈ તપ હોતું જ નથી, આને તપ ન કહેવાય, એમણે એમ કહ્યું. અહીં તો કહે છે કે આત્માના ભાન વગર દ્રવ્યલિંગી મુનિ થઈને તપ તપે તો તે પણ અજ્ઞાન તપ છે. જે પાર્શ્વનાથ ભગવાને કહ્યું એ તો વાત આપણને સહેલાઈથી સમજાય, સામાન્ય જીવને પણ સમજાય, પરંતુ અહીંયા તો એનાથી ઘણી ઊંચી વાત કહેવામાં આવી છે કે અજ્ઞાન છે, અજ્ઞાન સહિત તપ નથી હોતું. અહીં તો કહે છે કે આત્માના ભાન વગર દ્રવ્યલિંગી મુનિ થઈને તપ તપે તો તે પણ અજ્ઞાન તપ છે. કેમ અજ્ઞાન? કેમ કે આત્માનું ભાન નથી અને તપ છે, એટલે તપ અજ્ઞાન તપ છે. એને કારણે પુણ્યનો બંધ પડે, પણ જે નિર્જરા થવી જોઈએ એવી નિર્જરા થાય નહીં. જે જીવ તપ કરીને તેનું અભિમાન કરે છે, બીજાને પોતાથી હલકો ગણે છે, ક્રોધાદિ કરે છે, તેવા જીવોને નિજરા તો નથી થતી, પરંતુ ઉલટા બંધ પડે છે. એવા જીવોને નિજરા તો નથી પણ બંધન થાય છે, કર્મનો બંધ થાય છે. જ્ઞાન સહિત જે વિતરાગ ભાવરૂપ તપ હોય તેનાથી જ નિજરા થાય છે. ચૈતન્યનું ભાન ન હોય, ચૈતન્ય પોતાનો ભગવાન આત્મા ચેતન 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 જ્ઞાન દર્શનની ચેતના સહિત પોતે ભગવાન આત્મા છે ને વારંવાર એને યાદ કરે અને એ જ હું છું, એ જ હું છું એમ દ્રઢતા કરે, ત્યારે પછી નિર્વિકલ્પ ધ્યાનમાં એની અનુભૂતિ થાય છે, ત્યારે ચૈતન્યનું ભાન થાય છે. ચૈતન્યનું ભાન કાંઈ એમ થઈ જતું નથી, બહુ મોટો પુરુષાર્થ છે. ચૈતન્યનું ભાન કરવાનો પુરુષાર્થ કઈ સહેલો નથી ને સહજ થઈ જાય એમ કઈ સહજ ક્યાંય થતું નથી. શાસ્ત્ર વાંચીએ, ગુરુદેવનું પ્રવચન વાંચીએ, સાંભળીએ તો પણ કઈ સહજ એવું ચૈતન્યનું ભાન થઈ જતું નથી. એનો મોટો પુરુષાર્થ છે, એની પાછળ પડવું પડે છે. ઘણી બધી વસ્તુઓ જે છે, જે ભૂલો થઈ રહી છે, એ બધી ભૂલોને આપણે એક પછી એક તપાસીને કાઢવી પડે છે, અંતરને સ્વચ્છ કરવું પડે છે. અને ત્યાર પછીથી જે વાત સમજાય છે
એવો પુરુષાર્થ પ્રયત્ન કરવામાં આવે ત્યારે અનુભૂતિ થાય છે. એને ચૈતન્યનું ભાન થયું એમ કહેવામાં આવે છે. એમાં આનંદની અનુભૂતિ હોય છે. એટલે ચૈતન્યનું ભાન એ કોઈ સામાન્ય વાત નથી. ચૈતન્યનું ભાન જેને છે એ તો સમ્યક દ્રષ્ટિ છે તો લાખોમાં એક હોય છે. અહીંયા કહે છે કે ચૈતન્યનું ભાન ન હોય અને બહારની ક્રિયાના અભિમાનથી તેમાં ધર્મ માની બેસે તેવા જીવ, તે તો સંસારની, તેવા જીવ તે નહીં જોઈએ પણ ને જોઈએ, તેવા જીવને તો સંસારની વૃદ્ધિ થાય છે. એવા જીવને તો સંસારની વૃદ્ધિ થાય છે. ગર્ભ રહિત એટલે ચિદાનંદ સ્વભાવના ભાન સહિત. જો અર્થ કેવો કરે છે ગર્ભ રહિત એટલે આપણે સામાન્ય અર્થ કરીએ કે અભિમાન રહિત, પણ ગર્ભ રહિત ખરેખર કોણ થાય એમ જયારે આપણે પ્રશ્ન પૂછીએ તો ખ્યાલ આવે કે ગર્ભ રહિત કોણ થાય? જેને પોતાના આત્માનું જ્ઞાન ભાન થયું છે એને પછી કોઈ ગર્વ રહેતો નથી. કેમ કે એની દ્રષ્ટિ ક્યાં જાય છે? સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ થયા પછીથી એને થાય છે કે ઓહો, થોડી ક્ષણ માટે મને આનંદની અનુભૂતિ થઈ અને જિનેશ્વર ભગવાન તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. એટલે એમનું આત્મા એટલું બધું આવે છે કે પછી એ પોતે કોઈ રીતે ગર્વ કરતો નથી. એને પછી બહારમાં બીજા બધા શું કરે છે એ તરફ લક્ષ્ય જ જતું નથી. પોતે ભગવાન આત્મા આટલી એક થોડી ક્ષણ માટેની અનુભૂતિમાં આવો આનંદ આવે છે. આ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા આ મહાવીર ક્ષેત્રને વિશે બિરાજમાન 20 તીર્થંકર ભગવાન અને દરેક સમોસરણમાં બિરાજતા હજારો કેવળી પરમાત્મા, એમની તો કેવી અદભુત દશા હશે. આવો વિકલ્પ આવે છે અંદરમાં, એમનું મહાત્મા સમજાય છે, એમની મહત્તા સમજાય છે અને સહજ રીતે એમને નમસ્કાર થઈ જાય છે. અને એ જ ગર્વ રહિત કહેવાય. એને કોઈ પછી ગર્વ રહેતો જ નથી. શેનો ગર્વ કરવો? ગર્વ કરવા જેવું બીજું છે શું? અહીંયા કહે છે કે ગર્વ રહિત એટલે ચિદાનંદ સ્વભાવના ભાન સહિત. એટલે ગુરુદેવે એવો એનો અર્થ કહ્યો છે કે જે ચિદાનંદ સ્વભાવના ભાન સહિત છે એને કોઈ ગર્વ હોતો નથી. તો એને તપ વડે નિર્જરા થાય છે. વળી તપથી આ લોક પરલોકમાં પોતાના ખ્યાતિ, લાભ, પૂજા અને ઇન્દ્રિયના વિષય ભોગ ઈચ્છે તેને તો કર્મનો બંધ જ થાય. વિધાન રહિત તપથી જ નિજરા થાય. પણ જે સંસાર દેહ ભોગમાં આસક્ત થઈ તપ કરે તેનો તો આશય જ શુદ્ધ હોતો નથી. સંસાર, શુભાશુભ ભાવ એ એનો સંસાર, રાગ દ્વેષના પરિણામ એ એનો સંસાર, એમાં જ એકત્વ મમત્વ એ જ પોતે છે. એમ જ જીવન જીવી જાય છે. અનંત કાળથી આ જીવે એમ જ કર્યું છે. એ પરમાત્મા ક્ષમા કરવો. રાગ દ્વેષને જ પોતાના માની અને આ જીવ અનંત કાળથી રખડ્યો છે. એ જ એનો સંસાર છે. દેહ સાથે એકત્વ, જે દેહમાં રહ્યો એ દેહ સાથે એકત્વ કર્યું. 3 ઇંચમાં ગયો ત્યાં મેં એ જ દેહ સાથે એકત્વ કર્યું. મનુષ્યમાં એ દેહ સાથે એકત્વ કર્યું અને દેવલોકમાં એ દેહ સાથે એકત્વ કર્યું. કોઈ દેહને પોતાથી જુદો ભિન્ન માન્યો જ નહીં અને એમાં જ રોકાઈ રહ્યો. અને ભોગ જે સામગ્રી મળી એને ભોગવવામાં રોકાઈ રહ્યો. અનુકૂળતાઓની અંદર રોકાઈ રહ્યો. એને ખ્યાલ જ ના આવ્યો, આ જીવને ખ્યાલ જ ના આવ્યો કે પોતે કોણ છે, ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તો વિકલ્પ ના આવ્યો. આ બધી વસ્તુમાં જ રોકાઈ ગયો, એમાં જ આસક્ત થઈ અને પછી ક્યારેક ક્યાંક કોઈક જગ્યાએ કઈ વાત સાંભળી અને એને તપ કર્યું. આ જીવે એવા તપ કર્યા છે, નથી કર્યા એમ નથી, પણ એથી કાંઈ આશય એનો સિદ્ધ થયો નહીં. એ વાત ગુરુદેવ કહે છે કે નિદાન રહિત તપથી જ નિજરા થાય. પણ જે સંસાર દેહ ભોગમાં આસક્ત થઈ તપ કરે તેનો તો આશય જ શુદ્ધ હોતો નથી. તેથી તેને નિજરા પણ થતી નથી. નિજરા તો વૈરાગ્ય ભાવનાથી જ થાય છે એમ જાણવું. ચૈતન્ય સ્વભાવની એકાગ્રતા સિવાય જેને બીજો કોઈ હેતુ નથી. ચૈતન્ય ભાવની, ચૈતન્ય સ્વભાવ, એ ચૈતન્ય સ્વભાવની એકાગ્રતા સિવાય જેને બીજો કોઈ હેતુ નથી એવા જીવને જ સમ્યક તપ હોય છે. જેને ચૈતન્યમાં એકાગ્રતા નથી અને અંદરમાં બીજું કાંઈ પણ શલ્ય પડ્યું છે
નિદાન શૈલ્ય હોય, માયા શૈલ્ય હોય કે મિથ્યાત્વ શૈલ્ય હોય, કોઈ પણ શૈલ્ય પડ્યું છે તો એવા જીવને સાચો તપ કે નિર્જરા નથી. જો શૈલ્યની બાબતમાં તો વાત એવી છે કે ત્રણેય શૈલ્ય હોય જ, એક હોય તો ત્રણેય હોય એમ સમજી લેવું. જેને નિદાન શૈલ્ય છે એને માયા અને મિથ્યાત્વ શૈલ્ય હોય. મિથ્યાત્વ શૈલ્ય છે માટે તો એ બધા શૈલ્ય હોય છે. તો એવું શૈલ્ય પડ્યું છે, મિથ્યાત્વ સહિત જે છે એને શૈલ્ય છે. તો એવા જીવને એ તપ જે છે, 12 પ્રકારના તપ જે છે એ ખરેખર સાચા તપ નથી હોતા, એટલે એને નિર્જરા નથી થતી. કદાચ શુભભાવને કારણે પુણ્યનો બંધ થાય પણ નિર્જરા નથી. એ પછી આગળ બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આ નિર્જરા અનુપ્રેક્ષાનું સ્વરૂપ ચાલે છે. નિર્જરા એટલે કર્મનું ખરી જવું. તે કર્મનું ખરવું આત્માના ભાન સહિત જીવને પણ થાય છે અને આત્માના ભાન વગર પણ જીવને થાય છે. બે રીતે કર્મનું ખરવું તો થાય છે. જેને આત્માનું ભાન છે એવો જ્ઞાની ધર્મી છે એને પણ નિર્જરા થાય છે, અને જેને આત્માનું ભાન નથી એને પણ નિર્જરા તો થાય છે. કેમ કે કર્મનું ખરવું તો થવાનું જ છે. જેટલી સ્થિતિ છે એ સ્થિતિ પૂરી થતા ફળ આપીને કર્મ તો ખરી જાય છે. એટલે બંનેને થાય છે. કર્મનું ખરવું આત્માના ભાન સહિત જીવને પણ થાય છે અને આત્માના ભાન વગરના જીવને પણ થાય છે. પણ તેમાં આત્માના ભાન સહિત કર્મનું ખરવું અને શુદ્ધતાનું વધવું તે જ નિર્જરા છે, અને એ નિર્જરા ધર્મ છે. એ નિર્જરા ધર્મ છે. એટલે હવે આ 103 ગાથાની અંદર એ નિર્જરા ધર્મની વાત કહેવામાં આવી છે. એટલે કે છે કે આગળ નિર્જરા કોને કેવી તે કહે છે, અને એમાં નિર્જરાનું સ્વરૂપ અને આપણે અર્થ કર્યો છે, ભાવાર્થ પણ કર્યો છે. તો ગુરુદેવ હવે એ વાતને વધારે વિસ્તારથી સમજાવે છે. અહીંયા જે ભાવાર્થમાં કહ્યું કે કર્મ ઉદય આવીને ખરી જાય તેને નિર્જરા કહીએ છીએ. પૂર્વે જે કર્મ બંધાયું તેનો વિપાક થયો, એટલે કે તેનો કાળ પૂરો થયો, તે ઉદય આવી અને તુરંત ખરી જાય છે, તેને હે ભવ્ય તું નિર્જરા જાણ. આ નિર્જરા કહેવામાં આવી. પણ આ નિર્જરાની સામાન્ય વ્યાખ્યા કરી અને એના હવે બે પ્રકાર કહે છે. આ નિર્જરાની સામાન્ય વ્યાખ્યા કરી અને હવે એના બે પ્રકાર કહે છે. નિર્જરાનું સ્વરૂપ કરીને વાત કરવામાં આવી. સમસ્ત જે જ્ઞાનાવરણાદિ 8 પ્રકારની કર્મની પ્રકૃતિઓ જે છે એ ઉદયમાં આવે એટલે ફળ આપે અને પછી ખરી જાય, પછી એ ફળ ના આપી શકે એવી સ્થિતિ એની થઈ જાય અને એ કર્મ રૂપે પણ ન રહી શકે, તો એને નિર્જરા કહેવામાં આવે. અને આ નિર્જરા બે પ્રકારની છે. તો એની આગળ વાત 104 ગાથાની અંદર કરે છે. એમાં કહે છે, ગુરુદેવ સમજાવે છે નિર્જરાના બે પ્રકાર. તો જરાક અર્થ ફરીથી આપણે વાંચી લઈએ કે જે ઉપર કહેવામાં આવી એ નિર્જરા બે પ્રકારની છે. એક તો સ્વકાળ પ્રાપ્ત અને બીજી તપ વડે થાય તે. તેમાં પ્રથમની સ્વકાળ પ્રાપ્ત નિર્જરા તો ચારી ગતિના જીવોને થાય છે, તથા બીજી જે વ્રત સહિત હોય છે તે તપ વડે થાય છે. અને એનો વિસ્તાર ભાવાર્થ આપણે વાંચ્યો છે. હવે ગુરુદેવ કહે છે કે આત્માના જ્ઞાન આનંદ સ્વભાવનું ભાન કરીને, આત્માના જ્ઞાન આનંદ સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતા થતા કર્મો ખરી જાય છે, અને તે સિવાય કર્મની સ્થિતિનો કાળ પૂરો થતા કર્મો ખરી જાય છે. બે વાત છે. તો કે એવી નિર્જરા તો બધા જીવને ક્ષણે ક્ષણે થયા જ કરે છે. અભવ્યને પણ, અભવ્ય હોય ને એને પણ એવી નિર્જરા થાય, અને કસાઈ હોય જે બોકડો કાપતો હોય એને પણ નિર્જરા તો થાય. કેમ કે જે કર્મ ઉદયમાં આવે છે દરેક સમયે કોઈ કર્મની પ્રકૃતિ ઉદયમાં આવે છે એ ફળ આપી અને ખરી જાય, એ ફળ આપીને ખરી જાય, એમ સમયે થયા જ કરે છે. તો એ બધાને થઈ રહ્યું છે. વિપાક નિજરા, સ્વવિપાક નિજરા, વિપાક સહિતની નિજરા એ તો બધાને થઈ રહી છે. પણ એથી લાભ શું? એક મોટી ટાંકી હોય, એમાં નીચેનો નળ ખોલી અને પાણી ખાલી કરતા જઈએ અને ઉપરથી બીજો નળ ખોલી અને ઉપરથી ભરતા જઈએ, તેમાં શું? એમાં કોઈ દિવસ ટાંકી ખાલી થવાની જ નથી. નીચેથી ખોલી અને ખાલી કરતા જઈએ પણ ઉપરથી ભર્યા કરીએ છીએ તો પછી ટાંકી ક્યાંથી ખાલી થવાની છે? એવી રીતે ભલે આપણે કાંઈ ન કરીએ તો પણ
જે કર્મ જે છે એ ઉદયમાં આવીને ખરી જાય છે એટલે એની નિદ્રા તો થઈ જ રહી છે, પણ સાથે ને સાથે નવી બીજા કર્મોની જે આપણે બીજા કર્મો બાંધીએ છીએ, આશ્રવ કરીએ છીએ, તો એને લીધે થઈ અને જે કર્મ બંધાય છે તો એ તો રહે જ છે, નવા નવા બંધાયા કરે છે, તો કર્મનું બેલેન્સ તો કઈ ઘટતું નથી, શુદ્ધિ તો થતી નથી. તો કે છે કે એવી નિદ્રા તો બધા જીવને ક્ષણે ક્ષણે થયા જ કરે છે, અભવ્યને પણ થાય. કસાઈ, ગુરુદેવ તો કેટલી બધી વાત કરે છે કે કસાઈ બોકડો કાપતો હોય ત્યારે પણ તેને પૂર્વના કર્મ ખરી તો જાય, એ વખતે પણ પહેલાના કર્મ તો એ કોઈ કર્મ જે ઉદયમાં આવીને ખરી જાય અને નવા તીવ્ર કર્મ બંધાય છે. જેવા ભાવ કરે છે એ પ્રમાણે નવા તીવ્ર કર્મ બંધાય છે. આ વાત ઉપરથી બોધપાઠ એ લેવાનો છે કે મારે નવા કર્મ બાંધવા નથી, એ બોધપાઠ લેવાનો છે. પૂર્વના કર્મની નિદ્રા એ તો નિશ્ચિત છે, કેમ કે એનો સ્થિતિ બંધ છે એટલે તો થવાની જ છે. મારે એની ચિંતા કરવાની નથી, માત્ર એ કર્મના ઉદય આવે તો એની સાથે જોડાઈ અને હું નવા કર્મ જે બાંધું છું એ ન બંધાય એ જાગૃતિ મારે તો રાખવાની છે. નવા તીવ્ર કર્મ બંધાઈ જાય, નવા હલકા કર્મ બંધાય, નવા અતિ અલ્પ કર્મ બંધાય. આપણે એ વિચાર કરવાનો છે કે કર્મના ઉદયો આવે છે પણ એ વખતે મારા કર્મ જે બંધાય કેવા બંધાય, અતિ અલ્પ બંધાય, ન બંધાય તો બહુ સારી વાત છે, પણ એવું બનવું અઘરું છે. એ કઈ સહેલી વાત નથી. એ તો મુનિઓને નિર્વિકલ્પ ધ્યાનની અંદર એવી રીતે થાય છે. ઘણો સમય સુધી સ્વરૂપમાં રહે છે ત્યારે એમને કોઈ કર્મનો બંધ ન થાય એમ બને, પણ સામાન્ય જીવને જે સમ્યક તો સન્મુખ થયો છે, સમ્યક તો પ્રગટ ન થયું હોય, અનુભૂતિ ન થઈ હોય, એને પણ એટલી જાગૃતિ રાખે કે જે કર્મના ઉદય આવ્યા છે એની સાથે જોડાય નહીં અને એમાં પ્રતિકૂળતાના સંયોગો માટે કોઈની ઉપર દોષારોપણ કરે નહીં, કોઈને જવાબદાર ઠહેરાવે નહીં, કોઈ પ્રત્યે દ્વેષ કરે નહીં, તો એવા તીવ્ર કર્મનો બંધ પડતો નથી. એટલું તો એ જીવ સમજીને કરી શકે, કોઈ પણ જીવ કરી શકે જે ધર્મ માર્ગમાં આવ્યો છે, સમ્યક ભલે ન પ્રગટ કર્યું હોય પણ સમ્યક તો સન્મુખ થયો છે, સાચી વાતને સમજે છે, એ એટલું તો કરી શકે કે એને જે સંયોગો જે આવે છે, રોજ સંયોગો જે આવે છે, એ બધા સંયોગોમાં એ કોઈકનો વાંક કાઢે છે, કોઈક ઉપર દોષારોપણ કરે છે, એ વાતને ભૂલી જાય. કોઈ પોતાના કર્મના ઉદયને માટે કોઈ દોષી નથી, એ બધા નિમિત્ત કારણ છે અને નિમિત્ત કાંઈ કરતું નથી. આ વાતને પકડી લે તો અતિ અલ્પ કર્મ બંધાય, નહીતર તો પછી જેમ પેલા કસાઈને નવા તીવ્ર કર્મ બંધાય છે એમ જ થાય. નાની નાની વાત માટે થઈ અને જે કર્મ જે ઉદયમાં આવ્યું છે અને એમાં જો પ્રતિકૂળતા છે તો જીવને એમાં ખૂબ દ્વેષના ભાવ થાય છે અને ખૂબ વધારે પ્રમાણમાં કર્મ બાંધી લે છે, તીવ્ર કર્મ બંધાય છે. ગુરુદેવ કહે છે કે આ નિદ્રાને ધર્મ ન કહેવાય. જે સમયે જે કર્મ કરી રહ્યા છે એ નિદ્રાને ધર્મ કહેવાતો નથી. આત્માના ચૈતન્ય સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્ર થયો ત્યાં કર્મો અપૂર્ણ સ્થિતિએ ફળ દીધા વગર ખરી જાય છે. આ ઉત્કૃષ્ટ પ્રકારની નિદ્રા છે કે જેનું ફળ આવ્યા પહેલા એ ખરી જાય છે. એમ અહીંયા ગાથાની અંદર વાત કરી છે, પણ જરાક એની સ્પષ્ટતા ગુરુદેવ કરે છે કે ખરેખર તો ત્યાં પણ કર્મો તેની સ્થિતિ પ્રમાણે જ ખર્યા છે, પણ અહીં ચૈતન્યનો પુરુષાર્થ છે તે બતાવવા માટે કહ્યું કે કર્મો અપૂર્ણ સ્થિતિએ ખરી ગયા, તેને અવિપાક નિદ્રા કહે છે. ઉદીરણાની વાત કરીએ છીએ એમાં પણ એમ છે કે મુનિ જે છે એ જે કર્મ ઉદયમાં નથી આવ્યું એને પણ ખેરવી નાખે છે, તો એમાં પણ એનો અર્થ એવો જ સમજવાનો છે. ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે તો એમ જ થવાનું જ હતું, એ જ થઈ રહ્યું છે. અહીં ચૈતન્યની શુદ્ધતા વધતી જાય છે, ત્યાં સામે કર્મો ફળ દીધા વગર ખરી જાય છે, પણ ત્યાં કઈ કર્મના પરમાણુઓની પર્યાયનો ક્રમ ફર્યો નથી. ગુરુદેવે વધારે સ્પષ્ટતા કરી. ત્યાં કર્મો ફળ દીધા વગર ખરી જાય છે, પણ ત્યાં કઈ કર્મના પરમાણુઓની પર્યાયનો ક્રમ ફર્યો નથી. એટલે પરમાણુઓનું તો જે રીતે જેમ થવા યોગ્ય છે તેમ જ થઈ રહ્યું છે. મૂળ તો આ જીવને સ્વરૂપની એટલી બધી એકાગ્રતા થઈ છે કે પેલા જે છે કર્મના જે
પરમાણુઓ જે છે એનું જે રીતે પરિણમન થઈ રહ્યું છે એ તરફ એનું લક્ષ્ય જતું નથી. જ્યાં ચૈતન્યનો સ્વસન્મુખ પુરુષાર્થ હોય ત્યાં પૂતગલ કર્મની તેવી જ અવસ્થાની યોગ્યતા હોય. મિથ્યા દ્રષ્ટિ તીવ્ર પાપ કરતો હોય તે વખતે પણ તેને જે પૂર્વકર્મની સ્થિતિ પૂરી થઈ હોય તે કર્મો તો ખરી જાય છે. ત્યારે પણ એને તો પહેલાના કર્મો તો ખરી રહ્યા જ છે, પણ તીવ્ર પાપ કરે છે તો નવા વધારે કર્મ એ બાંધે છે. એટલે તે નિદ્રાથી એના આત્માને કોઈ લાભ થતો નથી. ભાવાર્થમાં કહે છે કે નિદ્રા બે પ્રકારની છે. તેમાં જે કર્મ સ્થિતિ પૂરી થતા ઉદય પામી રસ આપી ખરી જાય તેને તો સ્વવિપાક નિદ્રા કહીએ છીએ. અને આ નિદ્રા બધા જ જીવોને થાય છે. સંસારમાં રહેલા બધા જીવોને આવી નિદ્રા થાય છે, ચારે ગતિમાં થાય છે. આ નિદ્રા તો સગળા જીવોને થાય છે. તથા જે તપ વડે કર્મો અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાક નિદ્રા કહીએ છીએ અને તે વ્રત ધારીને થાય છે. હવે આગળ નિદ્રાની વૃદ્ધિ સાચી થાય છે તે વાત કરે છે ગાથા 105 થી, અને એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એનો સરસ રીતે ઘણો બધો વિસ્તાર કરવામાં આવ્યો છે. એ બધી વાત આપણે સારી રીતે લઈશું. એમાં સમ્યક દર્શનની પણ કેટલી બધી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.